નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે। તો મિત્રો, હવે આ મોટી દિવ્ય શક્તિ તમારા ઘરે આવશે અને જીવનનો સૌથી મોટો ચમત્કાર કરશે અને તમને એવા શુભ પરિણામો આપશે કે મિત્રો તમારા નસીબ બદલાશે। મિત્રો, કળિયુગમાં આટલા સારા સમાચાર મળી રહ્યા છે। આ દેવી શક્તિ એવી ચમત્કારિક ઘટના કરવા જઈ રહી છે કે મિત્રો સાંભળીને તમારા હોશ ઉડી જશે। તમે વિશ્વાસ નહીં કરો કે આ દિવ્ય શક્તિ સ્વયં તમારા ઘરે આવીને તમને આટલી મોટી ખુશખબરી આપવા જઈ રહી છે। આ શક્તિ તમારાથી ખૂબ જ ખુશ છે। મિત્રો, તમે ભૂતકાળમાં તમારી ભક્તિ અને તેમને પ્રસન્ન કર્યા છે અને તેના કારણે આ દિવ્ય શક્તિ સ્વયં તમારા ઘરે આવવાની છે અને તમને એવા સારા સમાચાર આપવા જઈ રહી છે કે તે આવા બે અદ્ભુત ચમત્કારો કરવા જઈ રહી છે કે મિત્રો તમારું નસીબ બદલાઈ જશે। મિત્રો, આજના વિડીયોને અવગણશો નહીં, કારણ કે મિત્રો જો તમે આવા માહિતીપ્રદ વિડીયો નહીં જોશો તો મિત્રો તમને આજે નહીં પણ જીવનભર પછતાવો થશે। કારણ કે મિત્રો જ્યારે દિવ્ય શક્તિ ચમત્કાર કરે છે અને મિત્રો લોકો તેનો સંકેત સમજી શકતા નથી તો મિત્રો તે ઘટના તેમના જીવનકાળને બરબાદ કરી દે છે। તો મિત્રો આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે મિત્રો આ અદ્ભુત ઘટના સાંભળી પછી તમે 2-3 કલાક સુધી ઊંઘી શકશો નહીં, કારણ કે મિત્રો આ સમાચાર એવા છે કે મિત્રો તમારી ઊંઘ ઉડી જશે। હા મિત્રો, એટલે જ આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો અને મિત્રો માતા રાણીના તમામ સાચા ભક્તો જેઓ આજનો વિડીયો જોઈ રહ્યા છે મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખો। મિત્રો મતલબ કાળી માં લક્ષ્મી અને આવા સારા સમાચાર આપશે। મિત્રો તમે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે। હા મિત્રો, હવે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે। મિત્રો તેથી તમે વિડીયોની તમે શરૂઆતથી અંત સુધી જોવો। તો મિત્રો અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે ભગવાન બ્રહ્માએ સ્વયં આ ઘટના તમારા પર લેખિત મોકલી છે। આજે આ ઘટના બનવાની છે તેને કોઈ રોકી શકશે નહીં। હા મિત્રો, નહીં તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે। મિત્રો આ વિનાશ ઘટના માટે અને ફક્ત તમે જ જવાબદાર હશો। તેથી જ તમે આ કહી રહ્યા છીએ કે અમે જે કહીએ છીએ તેને જો તમે ગંભીરતાથી નહીં લો તો ચોક્કસ કંઈક ભયંકર થવાનું છે। તે તમને સંપૂર્ણ રીતે બરબાદ કરી દેશે। જો તમે આ વિડીયોને ગંભીરતાથી ના જુઓ તો તેને હળવાશથી ન લો તો મિત્રો તમને તમારા પોતાના વિનાશ માટે જવાબદાર હશો। મારા પર વિશ્વાસ કરો, એક મોટી આફત તમારી રાહ જોઈ રહી છે। તે મોં ખોલી તમારી તરફ આવી રહી છે અને તમારા જીવનની દરેક ખુશી અને તમારા પરિવારની દરેક ખુશી લઈ લેશે। હવે આ ચોક્કસપણે થવાનું છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તમે તેને અમુક હદ સુધી ઘટાડી શકો છો અથવા તેને સંપૂર્ણપણે બંધ પણ કરી શકો છો। મિત્રો જો તમે આ વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો અમને આ વિડીયો મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ। આ સાથે જ અમે તમને આવનારી આ મહાકાય વિનાશ સમસ્યામાંથી મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે શક્તિશાળી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ। જીવનમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે કે જેના પર તમે વિશ્વાસ કરો તો તે સારી વાત છે, પરંતુ જો તમે માનતા નથી અને અજ્ઞાન બનવાની કોશિશ કરો છો તો આ ઘટનાઓ તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી દે છે। હા મિત્રો, વધુ સારું રહેશે કે તમે આ બાબતોને સત્ય અને ગંભીરતાથી લો અને નિરાકરણના પગલાં લો। આ વિડીયો દ્વારા અમે તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ માહિતીપ્રદ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન સાથે જોડાયેલી છે। આ શ્રાવણ પવિત્ર માસ હોવાથી અમે તમને કેટલાક એવા ઉપાયો આપશું જેના કારણે તમારું જીવન સુખમય અને સમૃદ્ધિવાળું બને। આ સાથે જ મિત્રો અમે તમને આવી જ એક સત્ય ઘટના વિશે પણ જણાવીશું। તાજેતરમાં આપણે આપણા જીવનમાં જે જોયું છે આ ઘટના તેમના જીવનમાં બની છે અને આ ઘટનાનો સીધો સંબંધ તમારા જીવન સાથે છે। આ ઘટના દ્વારા તમને ઘણું શીખવા મળશે, તેથી આટલો માહિતીપ્રદ અને મહત્વનો વિડીયો અધવચ્ચે ન છોડી દો। શરૂઆતથી અંત સુધી બધું જ સમજવાનો પ્રયત્ન કરો। મારા પર વિશ્વાસ કરો મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત માત્ર તમારા જીવનના ઉદ્ધાર માટે, તમારા જીવનની દરેક સુખ સમૃદ્ધિ બચાવવા માટે બનાવવામાં આવ્યો છે। મિત્રો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં મારી તમને એક વિનંતી છે કે તમે સંપૂર્ણ નિષ્ઠા સાથે કોમેન્ટ એકવાર નહીં પણ 3 વાર લખો। જય મહાકાળી માં, કૃપા કરીને અમને આશીર્વાદ આપો। દરેક માતાની કૃપા જરૂરી છે। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં અમે તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ કે અમે તમારા બધા માટે સારી માહિતી આપવા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ। અમે તમારા બધા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છીએ, તમારા બધાના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ
અને મિત્રો, આ બધા માટે અમે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં જોડાઓ, એ જ અમે ઈચ્છીએ છીએ. આનાથી તમારો એક રૂપિયો પણ ખર્ચાશે નહીં. અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે અમારી ભાવનાઓને સમજીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આનાથી અમારી ચેનલના પરિવારના સભ્ય બની જશો અને માતાના વિશેષ પ્રાપ્તકર્તા પણ બની જશો. તો ચાલો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. ચાલો આગળ વધીએ મિત્રો. અમે તમને જણાવી દઈએ કે અમારા પરિચિતનો એક વ્યક્તિ જે લગભગ 1 વર્ષ પહેલાં તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની પાસે ઘણી સમસ્યાઓ અને દુકાન સાથેનો નાનો વ્યવસાય હતો. તેની ચાલવા સક્ષમ હતી. કેટલીક વાર તેને એવું લાગ્યું કે આ દુકાન બંધ કરો, કારણ કે ખર્ચો ઉઠાવવાનો મુશ્કેલ બની રહ્યો હતો. પછી તેમણે અમારી સાથે સલાહ લીધી અને તેમની કુંડળી જોઈ. અમે તેમની ગ્રહની સ્થિતિએ કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો સૂચવ્યા. મિત્રો, મારો વિશ્વાસ કરો, ધીરે ધીરે તેમની સ્થિતિ દૂર થતી ગઈ અને તેમને ફાયદો થવા લાગ્યો. પછી તેમણે અમારી સલાહ લીધી. પછી તેમની કુંડળી જોઈ. અમે તેમની ગ્રહની સ્થિતિના આધારે કેટલાક મહત્વના ઉપાયો સૂચવ્યા. મિત્રો, મારો વિશ્વાસ કરો, તેણે તે ઉપાયો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની સ્થિતિ દૂર થઈ અને તેને ફાયદો થવા લાગ્યો. લાખો રૂપિયાના વ્યવહારો થયા અને યોગ હે તુમ વો અનોખ બની ગયો છે. તે પણ આસાનીથી ચૂકી ગયો અને જિંદગી સાચા પાટા પર દોડવા લાગી. પણ મિત્રો, કહેવાય છે કે જ્યારે તમે સફળતાની સીડી પર ચડો છો ત્યારે જે લોકો તમારો પગ ખેંચે છે તે હંમેશા તમારી પડખે ઊભા હોય છે. એટલે કે આ તમારા જ લોકો છે અને તેમની સાથે પણ કંઈક આવું જ બન્યું છે. તેઓ છેલ્લા 1 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે પણ તે અમને મળે છે ત્યારે તેના કાનમાં અચાનક ધસારો જોવા મળે છે. મને ખબર નથી કે મને આટલી ગરમી કેમ લાગે છે. ઘરનું વાતાવરણ પણ ખરાબ થવા લાગ્યું છે અને તમારી તબિયત પણ સારી નથી. તે અવારનવાર બીમાર પડે છે. તો હવે તે આવું કેવું થયું? મિત્રો, તમને જણાવી દઈએ, નવાઈ લાગશે કે આ માત્ર તેના એકલાની સમસ્યા નથી. ઘણા લોકોની સમસ્યા છે કે જીવનમાં કોઈ ખુશી નથી, પરંતુ કોઈક રીતે સખત મહેનત અને ભગવાનની કૃપાથી, ભગવાનના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થાય છે. જેમ જેમ તમે સફળતાની સીડી ચડવાનું શરૂ કરો છો, થોડા સમય પછી સફળતામાં બ્રેક લાગે છે. સફળતાની ગાડી અચાનક ધીમી પડી જાય છે અને પછી અટકી જાય છે. આ સમસ્યા નાની નથી. મિત્રો, હવે અમે તમને આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ જણાવવા જઈએ છીએ. અમે તેમને પણ જણાવ્યું છે. હવે જોઈએ કે તે જીવનમાં કેવા પ્રકારના બદલાવ આવે છે. અમે તમને જણાવી દઈએ કે આ ઉપાયો ચોક્કસપણે કામ કરે છે. અમે તમને પણ કહ્યું છે. અમે તમને જે જણાવીશું. મિત્રો, આ સમસ્યાનું સૌથી મોટું કારણ શું છે? તમે જાણીને નવાઈ લાગશે કે તેને ખરાબ નજર કહેવામાં આવે છે. આને નજર દોષ પણ કહેવાય છે. તેને સહેજ પણ હળવાશથી ન લો. મિત્રો, જ્યારે પણ તમે સફળ થાઓ છો, પહેલાં જ્યારે તમે મુશ્કેલીમાં હતા, તમારી આસપાસના લોકો તમારી તરફ જોતા હતા. તેઓએ તમારી સ્થિતિનો સારી રીતે ખ્યાલ હતો. પછી કંઈક એવું બન્યું કે તમે વિશેષ પૂજા કરી, કેટલાક ઉપાયો કર્યા, તમારા પર આશીર્વાદ અને આશીર્વાદ આવ્યા અને તમારી પ્રગતિ દિવસ રાત બમણી થવા લાગી. પછી જેમ જેમ તમે પ્રગતિ કરવાનું શરૂ કર્યું, તેમ તેમ તમારું જીવન ધોરણ બદલાવા લાગ્યું અને તમારી વાતચીતનો સ્વર પણ બદલાવા લાગ્યો. તે સ્વાભાવિક છે, કારણ કે જ્યારે માણસના ખિસ્સામાં પૈસા આવે છે ત્યારે તેનું વર્તન પણ બદલાય છે. આ વસ્તુ તમારી આસપાસના લોકો સાથે સારી છે અને પછી અચાનક કોઈ એવી વ્યક્તિ આવે છે જે તમારી પાસે આવે અને તમારી સાથે વાત કરે છે અને તમે તેને તમારી સફળતા વિશેનું ખુલીને કહો છો. આ તમારી સૌથી મોટી ભૂલ છે કે કેટલાક લોકો એવા હશે જે મૂર્ખ લોકોની શ્રેણીમાં આવે છે, કારણ કે તેમને જાણી જોઈને માખી બનવાની આદત હોય છે અને કેમ કે તેઓ આપોઆપ પોતાને ખૂબ જ બુદ્ધિશાળી માને છે, તો તેઓ તેમની નજરમાં કહેશે કંઈ થતું નથી, આ બધું બકવાસ છે, તે છેતરપિંડી છે. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વસ્તુઓની સત્યતા સાબિત કરવા માટે હજારો ઉદાહરણો આપણી આસપાસ જોઈ શકાય છે. જેમણે લોકો સાથે તેમની સફળતાની ખુલ્લેઆમ ચર્ચા કરી છે, તેમની સફળતાને સંપૂર્ણ બ્રેક લાગી જાય છે અને તેમનું કામ બરબાદ થઈ જાય છે. એટલા માટે આપણા ઘરમાં કે આપણે કહીએ છીએ કે આપણા પૂર્વજો કહેતા હતા કે જ્યારે અલ્લાહ આવે છે તો તમારા જીવનમાં કોઈ પણ ચાલી રહ્યું છે તે અમને અનુભવી શકો છો. તમે તેમને ગુપ્ત રાખો તો જ તેઓ સફળ આપશે. તમે કહેતા જ લોકોનું ધ્યાન તમારા પર પડશે અને લોકો વિવિધ લાગણીઓ તમારા તરફ નકારાત્મક ઉર્જા ફેલાવશે. મિત્રો, હવે તમે સમજો કે જો કોઈ ઇમારતનું નિર્માણ થઈ રહ્યું હોય તો આંધળા થવું કેટલું ભયંકર હોઈ શકે છે. કેટલીક જગ્યાએ અમે જોયું હશે કે લોકોએ પ્રામાણિકતા સાથે કહ્યું છે કે કોઈ મોટી ઇમારત બનાવવા આવી રહી છે
અને તે એવું દેખાતું નથી તેઓએ તેના વિશે કંઈક નકારાત્મક વિચાર્યું. જે વ્યક્તિ ખૂબ જ નકારાત્મક વ્યક્તિ છે, થોડો અફસોસ બહાર આવ્યો તેના મને કે તેણે કંઈક કહ્યું અને મારા મનમાં વિચાર્યું. પછી આપણે જોયું ઇમારત બનતા પહેલા જ સ્પષ્ટ થઈ જાય છે કે આકર્ષક નથી કે મિત્રો સારું ઘર પણ આકર્ષક હોઈ શકે છે. દુષ્ટ આંખ સારી વ્યક્તિને પણ કાયમ માટે બીમાર બનાવી શકે છે અને ખરાબ નજર સારા પરિવારને ટુકડા કરી શકે છે. આંખો ખૂબ જ શક્તિશાળી છે. આ વાતનો પુરાવો છે મિત્રો, તમે તમારી આજુબાજુ જે પણ વસ્તુ જોઈ હશે કારણ કે તે ખાસ છે, તેના પર કોઈ વસ્તુ ચોક્કસપણે કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો આપણે નાના બાળકોને કેસ લઈએ તો એવા બાળકો કે જેમની સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેઓ ઘણીવાર બીમાર રહે છે. તેમની સંભાળ લીધી પછી પણ તેમના પ્રકાશમાં સુધારો થતો નથી અને તેમના પરિવારના સભ્યો તે સમજી શકતા નથી. બાળક સતત બીમાર કેમ રહે છે? તમે જોયું હશે કે નાના બાળકોના કપાળની એક તરફ કાળો ચિહ્ન મૂકવામાં આવે છે અને તે તેના આગળના ભાગમાં એક છિદ્ર સાથે તાંબાનો સિક્કો બાંધીને તેમના ગળામાં લટકાવવામાં આવે છે. કેટલાક સ્થળોએ બગીચાના નખથી બનેલા તાવીજ પણ લટકાવવામાં આવે છે. આ બધા પગના દુષ્ટ નજરથી બચાવ પગલાં છે. મિત્રો, ખરાબ નજરના ખૂબ જ ભયંકર પરિણામો આવે છે. આવી સ્થિતિમાં તમને કેવી રીતે ખબર પડશે કે તમે દુષ્ટ છો કે નહીં? હવે મિત્રો, આ નોંધનીય બાબત છે કે તમે સફળ થાઓ તે જરૂરી નથી તો જ ગંગાની નથી. તમારા જીવનમાં ખુશીઓ વહેતી હોય છે. જો તમે સામાન્ય જીવન જીવો છો પરંતુ તમારી જીવનશૈલી અને જીવનશૈલી પસંદની નથી તો તેઓ પણ જોશે તમારા ભાઈ વચ્ચે ગાઢ પ્રેમ છે. જો પતિ પત્ની વચ્ચે ગાઢ પ્રેમ હોય કે સારો સંબંધ હોય છે. જો તમારો સંબંધ સારો હોય તો તમે જે કારમાં ડ્રાઈવ કરો છો તે જ કપડાં પહેરો અને તમે ખૂબ જ સારા દેખાશો તો પણ ધ્યાન ખેંચી શકો છો. જો તમને ઘણું અનુકૂળ આવે તો તે પણ ધ્યાન આવી શકે છે. તેથી હવે અહીંથી સાબિત થયું કે ધ્યાન મેળવવા માટે જરૂરી નથી કે તમે ઊંચાઈએ સ્પર્શ કર્યો હોય અથવા મોટી સફળતા પ્રાપ્ત કરી હોય તો જ તમે પરિસ્થિતિમાં ધ્યાનથી આપી શકો છો. ત્યાં લોકો ચાલતા હોય છે, તમારા છુપાયેલા દુશ્મન હોય છે અને તમારા વિશે ખરાબ વિચારતા રહે છે. વિચારો એટલા પ્રભાવશાળી બની જાય છે કે તેઓ નકારાત્મક ઉર્જાનું રૂપ ધારણ કરી લે છે અને તમારા જીવનમાં નકારાત્મકતા ઘેરી લે છે. ઘટનાઓ પૂર્ણ ઘટનાઓ બનવાનું શરૂ કરે છે. નોંધ લેવા માંગો છો? હવે અમે તમને તમારા ગામની એક નાનકડી વાર્તા કહું છું. મિત્રો, જ્યારે અમે નાના હતા ત્યારે અમારા ગામમાં એક ભેંસ હતી જે ખૂબ જ સારી તૂટી હતી. તેનું દૂધ ખૂબ જ સારું હતું પરંતુ પીળા સમયે તે ચારે બાજુથી ઢંકાયેલી હતી. હું તેને છુપાવતો હતો જેના તેમાંથી આવતી માહિતી બહાર આવે. દૂધ કોઈ જોઈ શકતું નથી, નહીંતર નજર પડી જવાનો ડર હતો. પછી અચાનક એ જ જગ્યાએ એક સજ્જન આવ્યા. એક દિવસ ભેંસને ત્યાં આવી હતી ત્યારે તરત જ ભેંસને જોઈ અને તેમાંથી આટલું દૂધ નીકળતું જોયું તો તેણે કહ્યું નહીં, બસ ભેંસ તરફ જોયું અને પાછો આવ્યો. મિત્રો, તમને વિશ્વાસ નહીં થાય, અમારી આંખો સામે એક ભાગ છે તે બીજા જ દિવસે બાકીનું દૂધ ઉપજમાં ઘણો ઘટાડો થયો અને 2-4 દિવસ પછી ભેંસનું સંપૂર્ણ બીમાર થઈ ગઈ અને અંતે પરિણામે આવ્યું ભેંસ મરી જવાની આશંકા હતી. મિત્રો, આને પહેર્યા પછી આંખો કાળો પડવી જોઈએ કહેવાય. આવી રીતે વાતો જાણ્યા પછી લાગે છે કે આ બધી વાતો માત્ર મજાક છે? જો તે બકવાસ છે તો તમને નથી લાગતું કે તમારા જીવનમાં ક્યારેય મોક્ષ મળશે, પ્રગતિ કરશે? કારણ કે દરેક વખતે એવું થશે કે તમે થોડા સફળ થશો અને તમારી સફળતા બ્રેક આવી જશે, એટલે કે કોઈ પ્રકારનો અનુભવ થશે નહીં. ક્યાંકથી ખરાબ નજર પણ જો તમે આ બધી બાબતે વિશ્વાસ ન કરો તો વિચારશો આ બધી બાબત સામાન્ય ઘટનાઓ છે. યાદ રાખજો મિત્રો, આ દુનિયામાં તમે ગમે તેટલા કોઈની નજીક હોવ, જ્યાં સુધી તમે મુશ્કેલીમાં હોવ ત્યાં સુધી લોકો તમારી સુખાકારી વિશે પૂછતા રહે છે અને તમારા જીવન વિશે જાણવાની કોશિશ કરતા રહે છે. પરંતુ તમારા જીવનમાં ખુશીઓ આવતા જ લોકો તમારી ઈર્ષ્યા થાય છે. મને તે બિલકુલ ગમ્યું નહીં. હા મિત્રો, આ રહી શ્રીમદ ભાગવદ ગીતાજીની એક કહેવત છે, તમારે સાંભળવી જોઈએ. તે તમને સંપૂર્ણ રીતે બંધ બેસે છે. એકવાર લોહા અને સોના એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. સોનાએ લોહાને કહ્યું, જુઓ ભાઈ, તું પણ માર ખાય છે એવું પણ બને છે, પણ તું આટલો બધો બૂમો કેમ પાડે છે? અમે પણ આટલી બૂમો પાડતા નથી. એટલે મેં લોખંડમાં સોનાને કહ્યું, ભાઈ, તમે મારવામાં આવે ત્યારે જુઓ, તને મારવા માટે હથોડો વપરાય છે, તે લોખંડનો બનેલો છે. એટલે કે એનો અર્થ એ છે કે કોઈ અજાણી વ્યક્તિ તમને મારી રહી છે, તેથી જ તમને પીડા થાય છે. પણ એટલી પીડા નથી, તે એટલા માટે થાય છે કારણ કે બીજાના હાથથી મારવામાં વધુ હૃદય લેતું નથી. પણ મને ઈજા થાય છે પરંતુ જ્યારે મને મારવામાં આવે છે ત્યારે તે હથોડોનો ઉપયોગ કરવામાં આવે છે. તે લોખંડનો બનેલો હોય છે. લોખંડ ધબકારા લોખંડનો હોય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હાથથી મારે છે ત્યારે માત્ર શરીરને જ નહીં પરંતુ તેના મનને પણ ઈજા પહોંચે છે.
નુકસાન થાય છે, તેથી જ અવાજ વધારે છે. મિત્રો, આ કવિતા તમારા માટે બનાવવામાં આવી છે. જો કુહાડી પાછળ વૃક્ષનો એક ભાગ ન હોત તો તેને તમારા પ્રિયજનોની સુરક્ષા રાખો. તેમ તમારા સૌથી મૂલ્યવાન જરૂરી, કારણ કે બહારથી આવતા દુશ્મન તમારા વાળ પણ બગાડી શકતા નથી, કારણ કે તમારી અંદર જ્ઞાન, શક્તિ અને બુદ્ધિ કોઈ પણ કમી નથી. પરંતુ જો તમે ફ્રૂટ ખાઓ છો, તમારા હૃદયને તમારા સારા સાક્ષી બનવા દો નહીં. તો મિત્રો ધ્યાન સાંભળો, તમારા જીવનમાં એક વિશેષ ગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે, જે આવતીકાલે બપોરે 12 વાગ્યા શરૂ થશે. આ ગ્રહમાં બુધ, ગુરુ એ બંને તમારી રાશિમાં લાભ ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. જો તમે વ્યવસાય પ્રગતિ કરાવશે, તમારી આવક વધારશે, તમારી બૌદ્ધિક લોકો પૈસાનો પ્રવાહ વધારવાનો પ્રયાસ કરશે અને તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. આ સાથે મિત્રો તમે એવા નિર્ણયો લઈ શકશો જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. એટલે કે તમે વિચારશો તમારા માટે ફાયદાકારક રહેશે. હા મિત્રો, આ બધું કામ છે, પરંતુ અહીં વિચારવા જેવી વાત એ છે કે આખા ગ્રહોની કોષ્ટકમાં બુધને બાળકનું બિરુદ આપવામાં આવ્યું છે. જ્યારે તમે બુદ્ધિ માટે જવાબદાર છો, તો તમે આવકના પ્રવાહ માટે જવાબદાર છો. એમાં બહુ છોકરો છે, તું આવું ના કરે એવું બની શકે છે. તમે ખાસ ધ્યાન, કોઈ હૃદય, કોઈ તકનો લાભ મળવાનું શરૂ થાય અને તેના વિશે બડાઈ મારવા માંડો, એટલે કે બાળકની જેમ વર્તે. મિત્રો, આવું બિલકુલ ન કરો. મિત્રો, શ્રાવણ માસમાં તમારે સ્વાસ્થ્ય જાળવવાની ખૂબ જ જરૂર છે. મિત્રો, વરસાદ સાથે ઠંડીનો માહોલ હોવાના કારણે તમને શરદી, તાવ, ઉધરસ એવા રોગો થઈ શકે છે. શનિનો પ્રકોપ થઈ શકે છે, તેથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. બને તેટલી સેવા કરો, ગાયને ઘાસચારો નાખો અને જે ઉપવાસ રાખે છે તેમની પણ સેવા કરો. બાળકોને સારું મધ્યાહન ભોજન કરાવો વગેરેની સેવાઓ આપો. મિત્રો, તમારું જીવનની આ બધી મૂંઝવણ પસાર થશે અને તમે ક્યારેય સુખ અને શાંતિનો અનુભવ કરી શકશો નહીં. મિત્રો, હવે આવી સ્થિતિમાં તમને ખરાબ નજર કેવા પ્રકારની હોય છે? મિત્રો, ખરાબ નજર ઘણી રીતે દેખાઈ શકે છે, પણ કહેવામાં આવે છે કે તે દારે બંધાયેલ છે, પરંતુ તમે પણ દુષ્ટ આંખ દેખાઈ શકે છે. મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી માં, જય લક્ષ્મી લખવાનું ના ભૂલતા. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.